સુરતમાં લૂંટ અને ચોરીના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. સુરતમાં લૂંટ અને ચોરીના બનાવો અવારનવાર સામે આવી છે, જેના લીધે શહેરમાં ક્રાઇમ રેટ ખૂબ જ વધી ગયો છે. ચોરો લૂંટારાઓ ગમે ત્યારે ત્રાટકીને લાખોના ઘરેણાં લઈને નાસી જાય છે, તો પુરાવાઓ વગર તેઓ પોલીસ પકડમાં આવી શકતા નથી. તો કેક મહિલાઓને ઘેની પદાર્થ આપીને બેહોશ કરી ચોરો બધું લૂંટીને પલાયન થઈ જતા હોય છે. તેવામાં સુરતમાંથી ઉમરા વિસ્તારમાંથી લૂંટનો બનાવ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઉમરા વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમ 16 વર્ષીય કિશોર જેની પાસે સોનાની ચેન, બુટ્ટી, રોકડા તથા જે દરમિયાન તેના પર 12 જેટલા લૂંટારાઓએ હુમલો કરી દીધો હતો. 12 લૂંટારાઓએ 16 વર્ષીય કિશોરને પકડી રાખ્યો હતો, તેમજ કિશોર પાસે રહેલા સોનાના ઘરેણાં અને રોકડાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે મામલે 12 જેટલા લૂંટારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસે આરોપીઓને શોધખોળ હાથ ધરી હતી. પોલીસે 12 આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના બની તે સ્થળની આસપાસ પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે લૂંટમાં સામેલ 2 આરોપીઓને ઝડપી લીધા હતા, તેમજ અન્ય લૂંટારાઓને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી હતી. અગાઉ પણ સુરતના સચિન વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના બની હતી. ગ્રામ્ય બેંક બહાર કુલ રૂપિયા 3.75 લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારાઓ નાસી ગયા હતા. જે મામલે ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત. उमरा पुलिस स्टेशन में एक फरियादी अंश उर्फे बाबू विजय उपाध्याय, ये 16 साल का है और उमरा पुलिस स्टेशन के विस्तार में 19 तारीख को ये बनाव बना था और M4M करके घोड़दौड़ रोड पे एक जगह है, वहाँ पे करीब 10-12 लोगों ने ये जो भोग बननार है इसको पकड़ा, इसके साथ मारपीट किया और किसी पुराने मैटर को लेके इनको ऐसा डाउट था कि ये हमारी रेकी कर रहा है, हमारी बातमी दे रहा है, ऐसा करके उसके साथ में मारपीट की गई. उसके गले की सोने की चेन जो 30,000 रुपए की थी, कान की 2 बूटी जो 3500 रुपए की थी और उसकी जेब में 13,000 रुपए, ऐसा करके 46,500 रुपए की लूट इन लोगों ने की है. जिसमें एक शिवा झाला करके, विष्णु, इमरान गड्डी, राकियो, साहिल, ये 5 लोगों को ये बाई फेस और बाई नेम जानता है. बाकी इनके साथ में और लोग थे, तो उनकी सीसीटीवी के आधार पे पहचान अभी चालू है. टीम उनके पीछे लगाई हुई है. इनमें से 2 आरोपी शिवम उर्फे पंडित, ये डिडोली का रहने वाला है, और साहिल हारून शेख, ये उदना का रहने वाला है. इन 2 की अभी तक धरपकड़ की गई है. बाकी जो आरोपी हैं उनकी तपास के लिए टीम लगाई गई है.